હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે હું જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને ચૂતિયો એવું કહી રહ્યો છે કે દિલીપ મામાએ કોઈના કંઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને અને એ પૈસા પાછા આવવા માટે મહીપતસિંહ બોલતા નથી. તો એ ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવાલમાં, વસો તાલુકો લવાલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. ચૂતિયો બોલું. ચૂતિયો એવું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે. અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ. પુરાવા લઈને ખાલી આવી જા. ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું તો ત્યાં જ્યાં ધંધો કર્યો હતો ત્યારે મહીપતસિંહ અને પોપટભાઈ જલપાબેનને પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના આલ્યા હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો રૂપિયા એમને માલ દીધા. કોઈ બી એક મેં કરોડ રૂપિયા લ્યા એમને માલ દીધા હતા. લઈને અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલતી છું ત્યાં બોલું છું. પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા. વિડીયોમાં તું હું મંડ્યો છું. તારા તું વંદરા જેવું ડાચું ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરો ને, હા તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે એના માટે બી આપણે એક વિડીયો બનાવીને જોવાનું ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાયા લી. એટલે માપે રહ્યા ને બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું એ તોડ લો, તો તું તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ. એક બાપની ઓલાદ હતો વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. એક બાપની ઓલાદ હતો. ઠોકવા તો તારા ઘરે આવીશ. તને બહુ હવા હોય ને એવી. ખબર છે મહીપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું. સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલ દરબાર વડી મરે, એવા ચોદા તારો ધંધો છે. પણ છાતી ઠોકીને બોલું છું. વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવીને ચોદા ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે. મહીપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહીપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને ચોદા વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે. ઘરે આવીને ઠોકીશ એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ તો ઠોકવા હું જાતે જઈશ, બીજા કોઈને મોકલું. યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફલાણું આવું કરે, સમૂહ લગન તો જ્યાં વરાજમાં તારા બાપો પૈણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગન થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી જો થાય એટલો વિરોધ કરજે. કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ બધા મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં. હવે તમારે જે હો ચૂતિયા સવારમાં વિડીયો બનાવી દીધા, મય પછી જવાબ આલા, મય પછી તારા બાપો નોકર છે. હા, મહીપતસિંહ તો બધા ઘણા કોમ છે. 4000 લોકોને ખવડાવવાનું, પીવડાવવાનું, એમને રાખવાનું ઘણા કોમ છે. તારા સુધી ચૂતિયા હવાર મોઠીને વિડીયો બનાવી દે બાપુ જવાબ આલે. નવરા નહીં. હા, હાથમાં આવ્યા તો ગોબા ઉખડી જશે એ યાદ રાખજો. એવું ના માનતા કે હંતાઈ દઈશું કે ભાઈ અમે સહેજ અમને ટાઈમ મળ્યો, અમને એકાદ દિવસ બી ટાઈમ મળ્યો તો તમને લોકેશન કાઢતો અમારે કલાક જેવું લાગશે અને પહોંચી જઈશું અને ગોબા ઉખડી જશે, એમાં ભૂલે નહીં. એટલે માપી વિરોધ કરો. વિરોધ કરવાની બિંદાસ છૂટે. મહીપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો, પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો. બાકી ભૂકા કાઢી નાખી યાદ રાખજો. હા, મોકલી દેજો ચૂતિયા લગીને વિડીયોને.